મળવાનો સત્સંગ નરનારાયણદેવની નિષ્ઠાવાળો સત્સંગ છે. અને જ્યારે જ્યારે આ બાજુ આવવાનું થાય ત્યારે હરિભક્તોને જોઈને હૃદયમાં ટાઢક વાય. કારણ કે દેવની નિષ્ઠાવાળા અને સાથે સાથે નરનારાયણ દેવ દેશ ગાદીને પૂર્ણ રીતે સમર્પિત આ ગામના હરિભક્તો છે. કારણ કે અત્યારના સમયમાં આપણે સમાજને બચાવી રાખવો એ બહુ જરૂરી છે. બહારનું જે દૂષણ છે એનાથી આપણે પોતે કઈ રીતે સુરક્ષિત રહીએ અને આપણી જે ભાવિ પેઢી છે એને કઈ રીતે બચાવી રાખીએ. હમણાં જ ઉતારામાં સંતો સાથે બેઠા હતા ત્યારે વાત થઈ, મંદિરની વાત કરી સ્વામીએ, અહીંયાના યુવક મંડળની વાત થઈ, અને ધનુર્માસમાં જે બાળકો જે અખંડ રોજે આવીને ભગવાનનું ભજન કરતા હોય, લગભગ 700થી વધારે છોકરાઓ આવે છે. બહુ આનંદ થયો સાંભળીને. કારણ કે આ છોકરાઓ જે છે એ આપણું ભવિષ્ય છે, આપણા મંદિરનું ભવિષ્ય છે, આપણા સમાજનું ભવિષ્ય છે. અને આપણે એને બહારના દૂષણથી બચાવવા હોય તો મંદિરથી વધારે બીજી કોઈ વસ્તુ એની સુરક્ષા નહીં કરે. અને જેટલા મંદિરથી નજીક જોડાશે એટલા જ ભગવાનથી નજીક જોડાશે. જેટલા ભગવાનથી નજીક જોડાશે એટલા સંસ્કારો એમના જીવનમાં આવશે. અને એ જ સંસ્કારો એમને આ અત્યારના સમયમાં પૈસા રૂપિયા જેટલા કામ આવવાના છે, પૈસા રૂપિયા કોઈ કામ નથી આવવાના. હશે તો એ સંસ્કાર નહીં હોય તો જતા રહેશે. બહુ સમજવા જેવી વસ્તુ છે. પૈસા મેળવવા કઈ અઘરી વસ્તુ નથી, પણ જો સંસ્કાર નહીં હોય તો એ વસ્તુ ટકી નથી રહેવાની. અને સંસ્કાર જો ક્યાંયથી એનું સિંચન થાય છે તો એ માત્ર ને માત્ર સત્સંગમાં રહેવાથી થાય છે, મંદિરોથી થાય છે. અને સ્વામિનારાયણ ભગવાને આપણને બહુ સીધી વાત કરીને આપી છે. શિક્ષાપત્રી 212 શ્લોકની મહારાજે આપણને કરીને લખીને સ્વહસ્તે લખીને આપી છે. 212 શ્લોકમાં હરિભક્તો, ભાઈઓ, બહેનો, સંતો, આચાર્ય બધા માટે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે. એમાં કંઈ જ બાકી રહેતું નથી. કઈ રીતે આપણે જીવન જીવવું એ સ્વામિનારાયણ ભગવાને 212 શ્લોકમાં શિક્ષાપત્રીમાં આપણને લખીને સ્વહસ્તે આપણને આપી છે. તો એનું આપણે પાલન કરીએ. અને ખાસ કરીને અત્યારના સમયમાં, અને આ વસ્તુ હું ઘણા બધા વર્ષોથી કહેતો આવ્યો છું, મહારાજશ્રી કહેતા આવ્યા છે, અને બહુ જરૂરી છે. શિક્ષાપત્રી સિવાય જો કોઈ વસ્તુ, કદાચ 212 શ્લોક વાંચવા એટલા અઘરા નથી, પણ જો બંધારણ જાણવું હોય, આ સંપ્રદાયનું બંધારણ જાણવું એ બહુ અગત્યનું છે. આપણે આ દેશમાં રહીએ છીએ, દેશના કાયદા નિયમો આપણને ખ્યાલ છે. ગાડી લઈને જતા હોઈએ, લાલ લાઈટ આવી હોય તો ઊભા રહેવું એ બધાને ખ્યાલ છે. કારણ કે એ નિયમ છે, એ બંધારણ છે. એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ સ્વામિનારાયણ ભગવાને દેશ વિભાગના લેખમાં આપ્યું છે. અને જેને ના વાંચ્યો હોય જરૂરથી વાંચજો. અડધો કલાકની અંદર, અડધો કલાકનો સમય કાઢીને, 40 મિનિટનો સમય કાઢીને એ અમુક મુદ્દાઓ જે દેશ વિભાગ લેખના છે એ વાંચવા બહુ જરૂરી છે, બહુ અગત્ય છે હરિભક્તો માટે. અને જ્યાં સુધી આપણે વાંચીએ નહીં, આપણે એને સમજીશું નહીં, ત્યાં સુધી બહારના લોકો આવીને આપણા સદભાવનાનો દુરુપયોગ કરીને જશે. સ્વામિનારાયણ ભગવાને દરેક રીતે હરિભક્તોની સુરક્ષા માટે આજથી 200 વર્ષ પહેલા હરિભક્તોને કઈ રીતે સુરક્ષિત રાખવા
એની બધી જ તૈયારી મહારાજે કરી છે. આપણે ખાલી એને એ હાથમાં જઈને વાંચવાની જરૂર છે. શિક્ષાપત્રીમાં કઈ રીતે વર્તવું, કયા નિયમો છે એ મહારાજે આપે છે ને દેશ વિભાગ 1માં બંધારણ મહારાજે આપ્યું છે. અને આ બે શાસ્ત્ર દેશ વિભાગનો એક શાસ્ત્ર તો નથી, પણ એનું જે મહત્વ છે એ શાસ્ત્ર જેટલું જ છે, કારણ કે એ આપણા સંપ્રદાયનું બંધારણ છે. તો ખાસ દરેક યુવાનોને મારી વિનંતી છે કે દેશ વિભાગનો લેખ જરૂરથી આપણે વાંચજો. એની કોપી આજથી 3 વર્ષ પહેલાં કાલુપુર મંદિરથી 3 ભાષામાં હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી આપણે બહાર પાડવામાં આવી છે. તો જેને મેળવી ના હોય એને અહીંયા આ વિસ્તારમાં કાળુપુર મંદિર થકી પહોંચાડી દેવામાં આવશે. કાળુપુર મંદિરની વેબસાઇટ પણ છે સ્વામિનારાયણ.in, એના ઉપર જઈને પણ ઓનલાઈન કોપી આપણને મળી જશે. એ વાંચજો. અને સાથે સાથે આપણી ખાસ કરીને આ યુવા પેઢી માટે બહુ જરૂરી છે, કારણ કે બંધારણ જાણવું આ સંપ્રદાયનું અને એને જાળવી રાખવું, જેનાથી આપણી ભાવનાનો, આપણા નિષ્ઠાનો કોઈ બહારના વ્યક્તિ આવીને દુરુપયોગ ના કરી જાય, એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તો ખૂબ આનંદ થયો આજે જ્યારે આપણા મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના 50 વર્ષ પૂર્ણ થાય છે. હરિભક્તોએ ખૂબ મહેનત કરીને છેલ્લા 1 વર્ષથી આ પ્રસંગ ખૂબ ધામધૂમથી આની તૈયારી કરી. જ્યારે આ પ્રસંગનો બીજો દિવસ અને ગામડેથી માત્ર ચરાડવાથી નહીં પણ સમસ્ત વિસ્તારના બહુ મોટી સંખ્યામાં જ્યારે હરિભક્તો અલગ અલગ ગામડાઓથી, અલગ અલગ વિસ્તારથી આવ્યા છે, તો ભગવાનના ચરણોમાં આપણે એ જ પ્રાર્થના કરીએ કે આપણને ખૂબ સત્સંગ કરવાનું બળ આપે અને જે મૂળ સ્વામિનારાયણ ભગવાને જે આપણને સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતોમાં વળગી રહેવાનું બળ મહારાજ આપ બધાને આપે, એવી આજના પવિત્ર દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.